નમસ્તે દોસ્તો, મારા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે અમે બંને જણ જઈ રહ્યા છીએ એક નવી ટ્રીપ ઉપર. તો અહીંયા આપણા બધા જ મિત્રો મળી ગયા છે. લો પ્લાને અમે નક્કી કરીએ ને, અમે પોતાનું મોડું કરીએ ને. વહેલા ઉઠવાનું હતું પણ બધું ઘેરથી જ નીકળવાનું ટાઈમ છે. રામ રામ, ચાલ મજામાં? રામ રામ મૂકીશું. આવો ભાભી. તો ચલો મિત્રો, આપણે બધા જ ફ્રેન્ડો જઈ રહ્યા છીએ અત્યારે એક નવી ટ્રીપ ઉપર. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તમને સરસ મજાના વ્યૂ જોવા મળશે, સરસ મજાની રીલ્સ વિડીયો ક્રિએટ કરવા માટે અમે બધા જ આખો સ્ટાફ જઈ રહ્યો છે. તો બન્યા રહેજો વિડીયો પર એન્ડ સુધી. અત્યારે આપણે અંબાજીની સરહદ હવે ક્રોસ કરી રહ્યા છીએ અને અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો છો. આપણે અંબાજીની સરહદ અત્યારે ક્રોસ કરી નાખી છે. હવે એન્ટ્રી મારી રહ્યા છીએ રાજસ્થાનની અંદર. સરસ લોકેશન છે, તમે જુઓ. તો આપણે રીલ્સ વિડીયો શૂટ કરી દીધા છે. હવે જઈ રહ્યા છે માઉન્ટ આબુ. તો ગાઈસ, આપણે આજે નીકળેલા છીએ અમારા આખા સ્ટાફ સાથે. જોઈ શકો છો અહીંયા મુકેશભાઈ છે, પેલી બાજુ આપણા ફ્લિપર સુપરસ્ટાર છે. તો મિત્રો, અમે નીકળી રહ્યા છીએ માઉન્ટ આબુ તરફ. આ જતા હતા અને આબુ રોડથી આ બાજુ 7 કિલોમીટર અંબાજીથી વચ્ચે. સરસ લોકેશન છે.
તો અહીંયા આપણે વિડીયો શૂટ કરવા માટે ઊભા રહ્યા. સરસ રીલ્સ વિડીયો શૂટ કર્યા છે, જે તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર. તો વિનંતી છે જોજો, અને આપણો સફર અહીંયાથી ચાલુ કરીએ હવે. તો ગાઈસ અહીંયા આપણી બાઈકો અત્યારે પાર્ક કરી છે. આપણે હજી આવ્યા છીએ આબુ રોડ, અને જસ્ટ અહીંયા રસ્તામાં જમવા માટે ઊભા રહ્યા છીએ. અહીંયા ટ્રાફિક જુઓ તમે. હવે જમી લઈએ, કારણ કે હવે ભૂખ લાગી છે, એટલે અહીંયાથી જમી ને પછી ચડવાનું થશે માઉન્ટ આબુ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ચલો તો ગાઈસ જશું, ચલો. તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. તો મિત્રો આપણે પેટ ભરીને જમી લીધું છે, એટલે કે ખાઈ લીધું છે, અને હવે જવાના છીએ આપણે માઉન્ટ આબુની ઉપર. જસ્ટ અહીંયા આબુ રોડથી ઉપરની ચઢાઈ 25 કિલોમીટરની છે. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. હવે જઈએ છીએ આપણે, અને તમે આબુ રોડની અંદર આવો અને તમારે જમવું હોય તો પર પર્સનની થાળી તમને 80 રૂપિયાની અંદર મળી જશે. તો બિંદાસથી તમે ભરપેટ ખાઈ શકો છો. તો ચલો નીકળીએ. ચલો ગાઈસ. ગાઈસ આ છે અહીંયાથી માઉન્ટ આબુ ઉપરની ચઢાઈ ચાલુ થાય છે. અહીંયાથી માઉન્ટ આબુ પર્વતની ચઢાઈ 20 કિલોમીટરની છે. બોલ કરો. એ બાજુ છે ટોમી વિડિયો બનાવે. ગણાય છે, અને બહુ જ સરસ વ્યૂ છે અહીંયાનો. આપણે ચડી રહ્યા છીએ માઉન્ટ આબુ. અત્યારે ઉપરની સાઈડે હવે ફક્ત 8 કિલોમીટરનું અંતર બાકી છે. તો ચલો ફટાફટ ત્યાં પહોંચીએ અને ત્યાંનું લોકેશન બતાવીએ. ગાઈસ આ વ્યૂ ચેક કરો તમે.
આ છે માઉન્ટ આબુ ઉપરનો ગાઈસ, ઝાડ ઉપર દિવાળી ચડી ગઈ છે ને આ જે રસ્તો છે અહીંયાનો વ્યૂ ચેક કરો. મારા બધા મિત્રો પાણી પીવા માટે ઊભા રહ્યા છે. પાણી એકદમ ઠંડુ આવે છે અહીંયા. તો ગાઈસ હજી તો બધું જોવાનું બાકી છે યાર. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હવે એ ફક્ત 5 કિલોમીટર જ બાકી છે. આપણે ફાઇનલી માઉન્ટ આબુની ઉપર પહોંચી ગયા છીએ અને જેટલી ફેર અહીંયા માઉન્ટ આબુમાં ઉપરની સાઈડે હું આવ્યો છું, બાકી તો બધું જોયું છે, પણ હંમેશા મારે ગોમુખ રહી જતું હોય છે. તો અહીંયા આજેના વિડીયોની અંદર ફર્સ્ટ સ્ટાર્ટિંગ જ હું ગોમુખથી કરું છું, કારણ કે અમારી જોડે 2 દિવસ છે. અમે સ્પેશિયલ ટાઈમ લઈને 2 દિવસ માટે આવ્યા છીએ. એટલે કાલે સવારમાં આપણે ગુરુ શિખરથી ચાલુ કરવાના છીએ, પણ અત્યારે 3 વાગી રહ્યા છે. તો આપણે પહેલાં જ જવાના છીએ ગોમુખ જોવા માટે. તો વિડીયો પર બન્યા રહો. તો અહીંયાની સાઈડે ગોમુખનો આ બાજુથી રસ્તો બતાવે છે, આ જસ્ટ. તો અહીંયા થઈને જવાનું છે. તો ચલો હવે આપણે ગૂગલ મેપનો પણ ઇસ્તેમાલ થોડો કરીએ. તો બાકી તો બન્યા રહો વિડીયો પર એન્ડ સુધી. ચલો હવે જઈએ. की बेल है पूरा पूरा बनाओ एक તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે ચડી ગયા છીએ ટોડ રોક. જુઓ और हमारा पूरा स्टाफ इधर है. कोई नहीं है काम.
તો નમસ્તે મિત્રો, અત્યારે આપણે રોકાયા છીએ માઉન્ટ આબુની અંદર અને જસ્ટ મિત્રો આપણે ટોડ રોક ગયા એના પછી નિર્માને અહીંયા માન લો કે એક ઠંડકનું વાતાવરણનું હિલ સ્ટેશન છે એટલે નિર્માને આવી ગયો તાવ એટલે એમની દવા કરાવી અને દવા કરાવીને આપણે અહીંયા જ હોટલ રાખી ને રહી ગયા છીએ અને જસ્ટ હોટલનો રેટ અમને 1000 રૂપિયા પડે છે. જસ્ટ એક સરસ મજાનો રૂમ લીધી છે તો તે તમને બતાવીશ. અત્યારે તમે નક્કીલકનો વ્યૂ જુઓ નાઇટનો. અત્યારે એકદમ સાંજ પડી ગઈ છે અને અત્યારનો વ્યૂ જુઓ તમે. એકદમ માર્કેટ લાજવાબ ચાલી રહ્યું છે. ગોરી હવારે અને પીચથી બરોબર હા કેટલી ભીડીઓ પીવાની પડે. ફાઇનલી દાળ બાટી આવી ગઈ છે. પર પર્સન્ટ એક થાળીનો ચાર્જ છે 180 રૂપિયા. માઉન્ટ આબુની ઉપર નક્કીલકની બાજુમાં. ફાઇનલી ગાઈસ દાળ બાટીની શરૂઆત થઈ ગઈ છે. એક